સુરેન્દ્રનગરમાં ખનિજ વિભાગે 8 ડમ્પરને ઝડપી પાડ્યા છે. કુલ 1.60 કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. ખનિજ વિભાગે ગેરકાયદેસર ચાલતા ડમ્પરને ઝડપી પાડ્યા છે, જેમાં 2 ડમ્પર સાદી રેતી અને 6 ડમ્પર કબજીને ઝડપી પાડવામાં આવે છે. 11.27 લાખની દંડકીય રકમની વસૂલાત અંગે નોટિસ પાઠવવામાં આવે છે. ડમ્પરમાં 2 ડમ્પર સાદી રેતીનું અને આ સાથે 6 ડમ્પર કપચી ઝડપી પાડવામાં આવે છે. કુલ 1.60 કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. 11.27 લાખની દંડકીય રકમની વસૂલાત અંગે નોટિસ પાઠવવામાં આવે છે. સુરેન્દ્રનગરમાં ખનિજ વિભાગે 8 ડમ્પરને ઝડપી પાડ્યા છે, જેમાં ખનિજ વિભાગે ગેરકાયદેસર ચાલતા ડમ્પરને ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં કુલ 1.60 કરોડનો મુદ્દામાલ સીઝ કરાયો છે. 11.27 લાખની દંડકીય રકમની વસૂલાત અંગે નોટિસ પાઠવવામાં આવે છે, જેમાં 2 ડમ્પર સાદી રેતી અને 6 ડમ્પર કપચીને ઝડપી પાડવામાં આવે છે. ખનિજ વિભાગે ગેરકાયદેસર ચાલતા ડમ્પરને ઝડપી પાડ્યા છે, જેમાં 8 ડમ્પરને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં 2 ડમ્પર સાદી રેતીના છે અને 6 ડમ્પર કપચી હોવાનું સામે આવ્યું છે. ખનિજ વિભાગ દ્વારા 1.60 કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. 11.27 લાખની દંડકીય રકમની વસૂલાત અંગે નોટિસ પાઠવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલામાં હાલ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. તો સુરેન્દ્રનગરમાં ખનિજ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાતા ખનિજ વિભાગે 8 ડમ્પરને ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યું છે. આ સાથે ખનિજ વિભાગે 1.60 કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો છે. તો 11.27 લાખની દંડકીય રકમની વસૂલાત અંગે પણ નોટિસ ફટકારવામાં આવે છે. ખનિજ વિભાગે આ પ્રકારે ગેરકાયદેસર ચાલતા ડમ્પરને ઝડપી પાડ્યા છે. ખનિજ વિભાગ દ્વારા 8 ડમ્પરને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં 2 ડમ્પર સાદી રેતીના હોવાનું સામે આવ્યું છે અને આ સાથે 6 ડમ્પર કપચી ભરેલા હોવાનું સામે આવ્યું છે. તો 11.27 લાખની દંડકીય રકમની વસૂલાત અંગે પણ નોટિસ પાઠવવામાં આવી છે.